નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય ગુજરાતી, પાઠ 12 અપંગના ઓજસ. તેમના લેખક છે કુમારપાળ દેસાઈ. આની પહેલાંના વિડીયોમાં આપણે પાઠ થોડોક જોયો હતો. હવે પછીનો પાઠ આપણે આ વિડીયોમાં જોઈશું. વોલ્ટર અપંગ હતો, પણ એમનો નિર્ધાર છે તે અડગ હતો. એનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું, અને શરીર નિર્બળ હતું, પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી કે મારું શરીર આજે ભલે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. વિદ્યાર્થીની બહેનો, કેટલી હિંમત છે આનામાં. આવી હિંમતથી તમે દરેક કાર્ય કરો તો તમારું કાર્ય સફળ થાય જ. તમને એમ થાય કે હું પરીક્ષામાં મારે આટલા માર્ક મેળવવા જ છે, તો તમે મેળવી શકો. પણ કેવી રીતે? રોજ વાંચન લેખન હોવું જોઈએ. ગણિતના વિષયમાં પણ રોજ તમારે વ્યવસ્થિત રીતે થોડુંક કરવું જોઈએ. એના નિયમ વાંચવા જોઈએ, ઉદાહરણ જોઈને દાખલા કરવા જોઈએ. થોડુંક બધું અંદર પાઠ્યપુસ્તકમાં જ હોય છે. આપણે વાંચી અને થોડુંક આપણી મગજ ચલાવી અને આગળ વધવાનું હોય છે. તો તમે તમારી રીતે જો મહેનત કરો તો તમે સફળ થાવ જ, પણ તમારામાં હિંમત હોવી જોઈએ અને મહેનત કરવાની શક્તિ પણ હોવી જોઈએ. અને આગળ જોઈએ આપણે. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો હતો અને ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એમણે કમરમાંથી પટ્ટો પણ કાઢી નાખ્યો અને પછી ઢીંચણ પર પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતા અને એ કશાનીય સહાય વગર ચાલવા લાગ્યો. આમ કરવા જતાં ઘણીવાર પડી જતો, પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો અને ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટર એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરોએ પણ મોંમાં આંગળા નાખી ગયા, પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. વિદ્યાર્થીની બહેનો, વોલ્ટરના જીવનમાંથી આપણે કેટલું બધું શીખવા મળે છે કે તે એકદમ અસ્વસ્થ હતો, ઊભોય રહી શકો એમ ન હતો, છતાં પણ એને મહેનત કરી અને પોતાના પગ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો અને પોતે શરીરથી સ્વસ્થ થઈ ગયો. અને પાછી એક એવી ઈચ્છા હતી કે મારે પણ આપણે વિશ્વ વિક્રમ સ્થાપવો છે, ઊંચો કૂદકો લગાવીને. જુઓ વિદ્યાર્થીની બહેનો, તમે પણ આવી જ હિંમતથી અને મહેનતથી તમે કાર્ય કરો તો તમે અભ્યાસમાં સફળતા મેળવી શકો. અત્યારે આપણે એક જ વસ્તુ કરવાની છે, ભણવાનું કાર્ય. લેખન વાંચન કડાકડ આવડવા જોઈએ, એકદમ સરસ વાંચન આવડવું જોઈએ. અને એના માટે રોજ એક પાઠ વાંચવો જોઈએ, પાઠનું શ્રુતલેખન લખવું જોઈએ. અઘરા શબ્દો તમારે 3 વખત લખવા જોઈએ, જેથી તમારું લેખનમાં ભૂલ પડે નહીં. આ પાઠમાં ઘણા બધા અઘરા શબ્દો છે. અઘરા શબ્દો તમે 3 વાર લખજો વિદ્યાર્થીની બહેનો. પાઠ સૌપ્રથમ પહેલાં શબ્દ સમજૂતી લખવાની, એના રૂઢિપ્રયોગ હોય તો તે લખવાના, પાઠની ભાષા સત્તા લખવાની, અને પછી પાઠના સ્વાધ્યાય લેખન શરૂ કરવાના છે. અને વ્યવસ્થિત વાંચન 2 થી 3 વાર કરો ને એટલે તમને પાઠ આખો સમજાઈ જાય. નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આના પછીનો પાઠ આપણે આગળના વિડીયોમાં સમજશું.